દિલ સે સફર વિથ મિતુલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે શ્રાવણનો પહેલો સોમવાર છે। હું શોપ પર જઈ રહ્યો છું। ત્યાંથી મારે સચિન જીવરાજ કંપનીની ફેક્ટરી પર જવાનું છે, તો મારી સાથે જોડાયેલા રહેજો, મજા આવશે આજના સફરમાં। પલસાણા ચોકડી પર પહોંચી ગયા છે આપણે। ઇન્સ્ટન્ટ ટી આપવાની છે તો લઈને આવી ગયા છે। એ ભાઈને પલસાણાથી જ પાર્સલ કરવાનું છે, તો હું પલસાણા પોલીસ સ્ટેશન પાસે ઊભો રહેલો છે, એમની વેઇટ કરું છું। કામ પતાવીને આવી ગયો છું હું શોપ પર પાછો। ચા આપવાની હતી તે આપી દીધી, હવે શોપ પર પહોંચી ગયો છું। કરતો હતો એ કોણ? તને ગમે એવું છે? પવન સાહુ એ કોણ? એવું? તને કઈ ગાડી બહુ ગમે? ને તું ટ્યુશનમાં શું કરાયું આજે? હે એન ને બીજું ઓ એવું છે? મજા આવી ટ્યુશનમાં? બરાબર। હવે ઘરે ગઈને શું કરવાનો? રમવાનો? શું રમવાનો? સાયકલ ફેરવવાનું એવું છે? પણ સાયકલ તો તું બહુ જોરમાં ચલાવે તે? સ્ટન્ટ નહીં કરવાના, પડી જવાય। કુદાવીને બતાવવાનું એવું છે? તો બેસી જા ની, કેમ બેસે નહીં? બેસી જવાનું। એવું? આજનો દિવસ પૂરો કરીએ છીએ। હવે આજે કોઈ ખાસ નવા જૂની છે નથી, તો હવે શોપ ક્લોઝ કરીને ઘરે જઈએ છીએ। મમ્મીનો ફોન પણ આવી ગયો છે કે 8 વાગ્યા, હવે તું ક્યારે ઘરે આવવાનો? મેં કીધું હમણાં આવું જ છું, શોપ ક્લોઝ કરું છું।
મેઇન સ્વિચ ઓફ કરી દઈએ. હું કારમાં આવી ગયો છું, હવે ઘરે જઈ રહ્યો છું. મંદિરે જવાની ખૂબ ઈચ્છા હતી, પણ આજે જોઈએ લક્ષી ઘરે જઈને, કેમ કે શ્રાવણનો સોમવાર હોવાથી ઘણી ભીડ હશે મંદિરે, તો જોઈએ કયા હિસાબે પ્લાન બને. તમે જોઈ શકો છો ગાયોએ સભા ભરી છે, કેટલી બધી ગાય રસ્તા પર બેસેલી છે. કાલે મળીએ દિલ સે સફર વિથ મિતુલ વ્લોગ્સમાં. કઈ નવી વાતો સાથે જોડાશું. અત્યારે તો એઆઈના કારણે લાઈફ બધાની કેટલી બદલાઈ ગઈ છે. મેં આજે જ જોતો હતો ઇન્સ્ટાગ્રામ, તો સૈયાના સોંગ કિશોર કુમારના વોઇસમાં મેં સાંભળ્યું. એકદમ તમને એવું જ લાગે કે કિશોર કુમાર ગાતો હોય. એટલે કંઈ આવી કેટલાક લોકોને પોતાના ગમતા સિંગર પણ જોવા મળે. એના કારણે લાઈફ સુધરી પણ છે, એને ફ્રોડ પણ વધ્યા છે. તો સાચવજો અને જોડાયેલા રહેજો. આ યુટ્યુબ પર જોતા રહેજો. મળીએ.